યોગેશ્વર છે. ભગવાન શિવ એ જોગેશ્વર છે અને ભગવાન કૃષ્ણ એ યોગેશ્વર છે. વિચાર કરો, જોગેશ્વર અને યોગેશ્વર નું મિલન થયું છે. ભગવાન શિવ જશોદાના આંગણામાં આવીને ઉભા રહ્યા. સખીએ કીધું, ગોપીએ કીધું, માં કોઈ જ્યોતિષી આવ્યા છે. માં જશોદા રાજી થયા. વાહ, લાવો લાલાનું જ્યોતિષ બતાવી. માં જશોદાએ બહાર આવી નજર કરી તો આહા, જોઈને કહેવા લાગ્યા, આને ના જ્યોતિષ બતાવાય. આને શું જ્યોતિષ બતાવ? આના કપડાના ઠેકાણા નથી, ગળામાં સર્પ, હાથમાં સર્પ, આને ના બતાવાય. ગોપીને ધમકાવા લાગ્યા. માં જશોદા શું આવા સવાર સવારમાં લઈને હાલી નીકળે છે, ખબર નથી પડતી. જશોદામાં શિવને કહેવા લાગે, હે સાધુ, તમારે જે જોઈએ આપો, તમે દક્ષિણા લઈને ચાલ્યા જાઓ. ભગવાન શિવ મનમાં કહેવા લાગ્યા, હું કઈ દક્ષિણા લેવા આવ્યો હું જાણું છું. શું કરું તારા દક્ષિણાને લઈને? મને લાલાના દર્શન કરાવી. ભગવાન શિવ કરે છે. માં જશોદાએ કીધું, એ તો હું આજે નહીં કરાવું, કાલે નહીં કરાવું, પણ કે મને ખાલી દર્શન કરાવી દે. માં જશોદા કહેવા લાગે, તમે દર્શન કરો ત્યાં સુધી વાંધો નથી, પણ સામે મારો લાલો દર્શન કરે ને પાછો તમારા. મારો લાલો દર્શન તો કરે ને તમારા. 5 દિવસનો લાલો છે અને એ પાછો તમારા દર્શન કરે. હજુ બહુ નાનો છે. સર્પ જોવે, તમને જોવે, ના તમારી જટાને જોવે. તમે એના કરી શકો પણ એ તમારા દર્શન ન કરી શકે. બહુ નાનો છે, કોમળ છે. બહુ સમજાવે. શિવે કહ્યું, હું દર્શન કર્યા વગર નહીં જાઉં. અને માં જશોદા કહેવા લાગે, હું તમને દર્શન કરાવીશ નહીં. શિવે કીધું, અલા કિન્નારી અડીકો નખાયો માં જશોદાના ઘરમાં. હું જ્યાં સુધી તું દર્શન નહીં કરાય ને, ત્રિશૂળ ખોલ્યું, ઓલા એના શિષ્યોને કહેવા લાગે, કરો ધૂણો આપણે હવે, અને પ્રગટાવો અગ્નિ આય. બીજું કાંઈ નહીં, ગિરનારી ગિરનારી કર્યા કરશું જ્યાં સુધી આ માં દર્શન ન કરાવે ત્યાં સુધી. ભગવાન કૃષ્ણને સુતા સુતા ચિંતા થવા લાગી. હવે કલ્યાણ, સાક્ષાત શિવ એટલે કલ્યાણ. કલ્યાણ મારા આંગણામાં આવીને બેઠા છે. માં જશોદા સમજવા તૈયાર નથી. ભગવાન કૃષ્ણએ લીલા કરી. ભગવાન કૃષ્ણ જોર જોરથી રડવા લાગ્યા છે. રડવા લાગ્યા. માં જશોદા દોડ્યા, જઈને જુએ તો લાલો બહુ રડે છે. ઘૂઘરા ખખડાવ્યા, રમકડા ખખડાવ્યા, રમકડા તોડીએ નાખ્યા. લાલો બંધ રહ્યા. 2-4 ગોપીઓ આવી નજર લાગી છે, મરચા ઉતાર્યા. બધું ઉતારે ને બેનો, મીઠા ઉતારે, કાકરી કરે. શું છે સમજાતું? એ ત્રેતાનો સમય હતો, એ બધું ગયું. કલિયુગમાં બધું નષ્ટ છે. બધું અંધશ્રદ્ધાના વિષયો છે કલિયુગમાં. લોકો આજે અંધશ્રદ્ધાના નામે તો જીવ ખોઈ દે. બીમાર પડે ને દોરા ધાગા કરે, ડાકડા ધોનાવે, માતાજી લાવે. કઈક જીવો ગયા છે. એના ઇતિહાસો મારી પાસે તો બહુ છે. નજર ઉતારી પણ લાલો રડતો બંધ ન થાય. માં જશોદાને ક્યાં ખબર છે પેલો બહાર બેઠો એની નજર લાગી છે. મોટા મોટી નજર મહાદેવ, મોટા મોટો દેવ, એની નજર લાગી છે. જ્યાં સુધી આ એના દર્શન નહીં કરાવું. ઓલી ગોપીને કહેવા લાગ્યા, માં જશોદા જોજો પેલા સાધુ શું કરે છે. જ્યાં પેલી ગોપી બહાર આવી, ભગવાન શિવ પાઠ કરતા હતા, મુખ ફફડાવતા હતા, હોઠ. પેલા 2 શિષ્યો હોઠ ફફડાવતા હતા. ગોપી દોડતી આવી, માં પેલા બાવા છે ને કઈક મંત્ર બોલે છે, આટલે જ રડે છે, તને નથી ખબર. આ જો તું બારીમાંથી બતાવ, જો માં, જો 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 હોઠ ફફડાવે, જો એ મંત્ર બોલે છે એટલે આ રડે છે. ભગવાન શિવ વધારે હોઠ ફફડાવા લાગ્યા. કૃષ્ણે વોલ્યુમ થોડું વધાર્યું રડવાનું. નક્કી થઈ ગયું કે આ બાવાએ આ રીંગો જમાવ્યો છે ને, આ બધું અગ્નિ પ્રગટાવી છે ને એટલે જ આ રડે છે.
એક ગોપી કહેવા લાગી, માં તું બાબા પાસે લઈ જા, દર્શન કરાવી દે તો કામ પૂરું થાય. માં જસોદા માન્યા છે. ચાલો ત્યારે, પણ એને કહેજો અડે નહીં, હું દૂરથી દર્શન કરાવું. હજુ માં જસોદા સ્વીકારવા તૈયાર. જ્યાં કૃષ્ણને લઈને બહાર આવ્યા, અને જ્યાં બહાર આવ્યા કૃષ્ણની એક જોગીશ્વર અને યોગેશ્વરની દ્રષ્ટિનું મિલન થયું. અને જ્યાં મિલન થયું, ભગવાન શ્રી કૃષ્ણ રડતા બંધ થયા. માં જસોદાને શ્રદ્ધા બેસી ગઈ, વિશ્વાસ બેસી ગયો કે આ ભાવ ખરેખર મંત્ર ભણતો હતો. શિવજી કહ્યું, માં ખોળામાં બેસાડી દે. માનો જીવ કેમ હાલે? માએ કહ્યું નહીં. અરે માં બેસાડી દે. માં કે નહીં, ફરી મંત્રો ચાલુ કરવું છે. રડશે હો માં, અને હવે મંત્રો ચાલુ કરીને હું જતો રહીશ. માએ આવવું પડશે, ગોતતા ગોતતા તારે કૈલાસ સુધી લાંબુ થવું પડશે. ગોકુળ થી લઈને કૈલાસ. માની એમ થયું કે આમ કરશે તો હું મરી રહીશ. હરવેક લઈ લાલાને ખોડામાં મૂક્યો. શિવને સમાધિ લાગી ગઈ. શિવને સમાધિ લાગી. આ બાજુ ભગવાન શિવના કંઠની અંદર સર્પ છે, શેષનાગ. શેષનાગ વિચાર કરવા લાગ્યા અને ચતુર્ભુજ સ્વરૂપે ક્ષીરસાગરમાં બહુ જોયા, આવા બાલ સ્વરૂપે ક્યારે નથી જોયા. લાઈવ ચરણ સ્પર્શ કરી લો. ચરણ સ્પર્શ કરવા જાય, આમ ફેન જરા જરા અડાડે, માં જસોદા ઊંચા નીચા થાય કે આ કરવું શું હવે? આમ કેમ કરવું સાહેબ? આમ કરવું કેમ? હવે શિવને સમાધિ લાગી ગઈ. એ બાબા પણ બાબો સમાધિમાં હતો. પાછે જવાય નહીં, પાછે જાય તો સાપ આમ કરે. ગોપી કે ગોપી લઈ લે કનૈયા. કને ગોપી કે સાપ. ગોપી ભાગી. માં જસોદા સાહસ કરે તો સાપ આગળ આવી જાય. આમ હાથ તો કરો ને, ખોળામાં છે કૃષ્ણ. જસોદાએ ન રહેવાનું. કૃષ્ણ એમ કહ્યું, હવે માં બહુ દુભાઈ છે. ભગવાન શિવને સમાધિમાંથી જગાડ્યા. શિવને સમાધિમાંથી જગાડ્યા. શિવ જાગ્યા. માં જસોદા કહેવા લાગ્યા, હવે બસ કરો બાપજી, હવે મને કનૈયો પાછો આપો. ભગવાન શિવે કીધું, બધું ક્યાં મને પાછો આવવાનું? હજુ મારે આની પરિક્રમા કરવાની છે 5. શિવજીએ 5 પરિક્રમા કરી. 5 પરિક્રમા કરી પછી માં જસોદા કહેવા લાગ્યા, આનું જ્યોતિષ તો જો. જમણો હાથ લીધો ભગવાન શિવે. કહેવા લાગ્યા કે માં, તારો લાલો તો બહુ ભાગશાળી, બહુ ભાગશાળી. બધાને સચ્ચિત આનંદના દર્શન કરાવશે, બધાને અલૌકિક દર્શન કરાવશે, બધાને પાવન કરશે. જેમ જેમ મોટો થશે એમ એની નામના વધશે. એના અનેક નામ થશે. માં જસોદાએ કીધું અનેક નામ થશે તો હું શું કરીશ? એક તો નામ રાખો. ત્યાં સુધી કીધું અનેક નામ થશે, અનેક રાક્ષસોને મળશે. માં જસોદા વિચાર કરે કે આને હજુ રાક્ષસો સાથે યુદ્ધ કરવાનું હશે. બહુ તોફાન કરશે. માં જસોદા કે ઈ ગમશે મને. તોફાન કરે ને મને ગમે. માં જસોદા કે બહુ મટકા ફોડશે તો એ ગમશે. ભલે ફોડે ઘરના જ છે. બહુ માખણ ઢોળશે તો ભલે ઢોળે હજારો ગાયો હશે. મોટો રાજા થશે દ્વારિકાનો. ઓહો, રાજા થશે. મારો લાલો રાજા થશે. આપણને કોક કેમ કે તમારો દીકરો પ્રધાન થશે, તમે મનાવો દીકરો પ્રધાન બોલો. વિચાર કરો. તરત કે બાપા રાજકારણ. માં બહુ રાજી થયા. ગોપીઓને બૂમ પાડી, લાવો જેટલું ઘરમાં હોય એટલું આ બાવાઓને દક્ષિણા આપો, આ ગિરનારીને દક્ષિણા આપો. ડગલા થયા. બાપજી આગળ તો જોતી જો માં રવા દે, હવે નથી જોવા જેવું. તમે બાપુ બધું થયું પણ એક વસ્તુ રહી ગયું, લગ્નનું તમે કઈ કીધું નહીં. માને આ ચિંતા બહુ બાજી. રાજુ
લગ્ન વિશે કઈક કહો. રાજા થશે પણ લગ્ન નું આવ્યું નહીં. એમનો રાજા કુંવારો રાજા થશે. માં રહેવા તેમ સાંભળવું. માથે સંભળાવો. માં કેવા લાગ્યા 16,108 રાણીઓ સાથે લગ્ન થશે. માં રડવા માંડી કે આ એકને નથી પલવાતી. 16,108 આ કનૈયાનું થશે શું? મારા આ એક હાચી નથી હટતા. એમાં મને કોઈ એક નહીં હચવાતું બાબા. 16,108 રડવા લાગ્યા. કનૈયા શું થશે? શિવે હરવીક લઈને કીધું માં રડીશ નહીં. 16,000 નહીં 32,000 થશે ને તો બધાને વશ રાખશે. બધા એના ચરણોની સેવા કરશે. માં રાજી થયા છે. શિવજી પરિક્રમા કરી શિષ્યો સાથે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે. કૈલાસના પ્રસ્થાન કરે. બહુ રાજી થયા શિવ. નમઃ શિવાય. યોગેશ્વરનું દર્શન કરી યોગેશ્વર કૈલાસ તરફ પ્રસ્થાન કરે. ભગવાન શિવનું પ્રસ્થાન થયું હતું. કનૈયો ધ્યાન કરે પરમાત્માનું. હે પ્રભુ, તમે મને દર્શન આપ્યા, હું પણ આપના ચરણોમાં વંદન કરું છું. વંદે દેવયુગાપતિં સદગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશુનાં પતિં વંદે સૂર્ય શશાંકવનિનયનં વંદે હરિમૂકં પ્રિયં. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે. ભગવાન શિવ દર્શન કરી કૈલાસ તરફ ગયા. આ બાજુ 12 પછી 13નો દિવસ એ ખાલી ગયો. 14ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની 6ઠીનો દિવસ પૂતના ભગવાનના દર્શન કરવા માટે આવી છે. કંસ દ્વારા મોકલેલી એક અસુર તત્વ પૂતના ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવી છે. હવે પૂતનાનો અર્થ થાય અપવિત્ર વસ્તુ એટલે પૂતના. જેની અંદર અપવિત્રતા છે આ બધા પૂતનાના સ્વરૂપ છે. આ બાજુ નંદ બાબા કંસને કર્જ ચૂકવવા માટે મથુરામાં ગયા છે. પૂતના આવી ફરતી 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 માં જશોદાના આંગણામાં આવે. અને જ્યાં આંગણામાં આવે માં જશોદા લાલાને સ્તનપાન કરાવી રહ્યા છે. એવા સમયની અંદર પૂતના પ્રવેશ કરે. પૂતના જ્યાં આવી માં જશોદાને એમ થયું કે આજ કોઈ નવી ગોપી આવી છે. શણગાર સજીને આવી છે. અને અપવિત્ર વસ્તુ બહુ આપણને હારી જ લાગે. માં જશોદાએ મોહિત થયા પૂતના ઉપર. એવો શણગાર સજીનામાં આવી છે ને રૂમઝૂમ રૂમઝૂમ. કાલ રાતે નતું થતું રૂમઝૂમ રૂમઝૂમ ગરબામાં. અચકો મચકો બધા એવા નાચતા હતા ગરબામાં. કેવું મને ગરબો પહેલી વાર નહીં ગયો. અચકો મચકો કેવું ગાતા હતા. ઉત્તર ગુજરાત થી આવ્યો હતા ને ત્યાં દાદા બેસી રહ્યો 12:30 સુધી. એમાં મણિરાજ બારોટની કોપી કરતા હતા. આ પછી ખબર પડે નહીં ને એટલે પ્રોબ્લેમ. એવું મજા બધા નાચતા. આનંદ કર્યો. આનંદ મોજ કર્યો. આનંદ શણગાર સજીને આવી પૂતના ઝૂમતી ઝૂમતી ગરબા ગાતી ગાતી ફરતી ફરતી માં જશોદાના આંગણામાં આવે. અને જ્યાં આંગણામાં આવે
સુખદેવજી મહારાજ વર્ણન કરે, પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા છે. એક વાર માં કાના લઈને બેઠા છે ને પૂતના આવી. માં જશોદાને થયું કોઈ નવી ગોપી આવી છે. અને લલિતા બૂમ પાડી કે કોઈ નવી ગોપી છે લલિતા? તો કે હા. પૂતના આવીને કહેવા લાગી કે માં તારો લાલો મને રમાડવા આપને થોડી વાર. માં જશોદાને દયા આવી, લાલાને આપ્યો. પૂતના સ્તનપાન કરાવવા લાગી. સ્તનપાન ઉપર વિષ લગાવીને આવી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરવા લાગ્યા. સમય એવો આવ્યો, પૂતનાના પ્રાણ પણ ભગવાન ખેંચવા લાગ્યા. પ્રાણ ખેંચાવા લાગ્યા. પૂતના કહેવા લાગી મોંચ મોંચ મોંચ, એ લાલા મને મૂકી દે મૂકી દે મૂકી દે. લાલો કે હજુ મારે આજે 6 દિવસ થયા છે. હે પૂતના, હજુ મારી માએ મને પકડતા શીખવાડ્યું છે, મૂકતા નથી શીખવાડ્યું. ભગવાને પ્રાણ હરી લીધા અને પરમાત્માએ 6થા દિવસે એક અસુર તત્વનો નાશ કર્યો. પૂતનાના પ્રાણ ચાલા ગયા. પરમધામ સુધી પૂતના પહોંચી ગઈ. એકવાર જય જયકાર કરીએ, બોલીએ કૃષ્ણ કનૈયા. સમય વહેવા લાગ્યો. પૂતના હરાની આ બાજુ સમય વહેતો જાય છે. એક સમય એવો આવ્યો, 3.5 મહિના થયા લાલાને. કાનાને શણગાર સજ્યો છે અને કનૈયાને માએ બહાર સુવડાવ્યો. કનૈયો પડકું ફેરે, માની નજર ગઈ. પડકું ફેરવ્યું તો માની નજર ગઈ. બૂમો પાડવા લાગ્યા માં, એ લલિતા, એ વિશાખા, એ સરિતા. ગોપીઓને બૂમો પાડવા લાગ્યા. મારા લાલાએ પડકું ફેર્યું. ચાલો ઉત્સવ કરીએ. વિચાર કરો, સુખી માણસોનું આવું હોય. મનુભાઈ બગા હું ખાઈ મેં લાલો તોય ઉત્સવ, પડખું ફેરવે ને તોય ઉત્સવ, રડતા શીખે તોય ઉત્સવ, હસતા શીખે તોય ઉત્સવ. માએ બધા ઉત્સવ કર્યા છે. લાલો પહેલી વાર હસ્યો ને તોય ઉત્સવ. સુખી માણસ છે ને. નંદ એટલે ગામના મુખી છે. એવું બન્યું છે ભાગવતજી કે એમાં લખ્યું, કોકને લાલાએ પહેલી વાર ઢીકો માર્યો ને હરખી રીતનો તોય ઉત્સવ. લો ત્યાંની ફરિયાદ આવીને કે તારો લાલો મટકું ફોડે છે, તોય મોટો ઉત્સવ, ગામ ધુમાડા બંધ. વિચાર કર, આવા બધા ઉત્સવો છે. એક ગોપીને બોલાવી, મારા લાલાએ પડખું પહેર્યું છે, ચાલો ઉત્સવ કરીએ. બ્રાહ્મણોને બોલાવ્યા. મંગળ વાજા વાગ્યા. બ્રાહ્મણોના વેદ ઘોષ થવા લાગ્યા. સુંદર પાત્રમાં લાલાને પધરાવ્યા. બ્રાહ્મણો જળ જમણથી એકદમ ગંગાજીના જળથી અભિષેક કરવા લાગ્યા. લાલાને સ્નાન કરાવવા લાગ્યા. 2 મિનિટ હું અને તમે પણ પાછા લાલાને માનસિક રીતે સ્નાન કરાવીએ. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો સામણા. સ્નાન કરાવો. લાલાની ગૌશાળાની અંદર થઈ ગયા. ગૌશાળામાં લાલાને બિરાજમાન કર્યો. વેદના ઘોષ બ્રાહ્મણો કરી રહ્યા છે. માં જશોદા હાજર છે. ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ગંગા જળથી સ્નાન કરાવ્યું. ગોપીઓ એને સ્નાન કરાવવા લાગી સુંદર રીતે. હલકે હાથે અંગો છોડી લાગ લગાવું સામણા. હલકે હાથે અંગો છોડી લાગ લગાવું સામણા. અંગે વસ્ત્રો લોચિયા પીળું પીતાંબર
ચુંબવાથી કરમાં કંકડ આમે કુંડળ કંઠે માળા ચોર ચિતડો ચોર ચિતડો ચાલમાં દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા બાલમાં જમના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવું સેવા કરી છે. સેવાના પણ 3 પ્રકારો છે શાસ્ત્રમાં. ઘણા સેવાઓ કરતા હોય છે પણ 3 પ્રકારે થઈ શકે છે. આપણે ત્યાં શાસ્ત્રમાં સેવાના પણ 3 પ્રકારો કહ્યા છે. પહેલી વિતજા સેવા. વિતજા સેવાનો અર્થ થાય કે જે પૈસાથી થાય, પૈસા વગર સેવા ન થાય. અધમમાં અધમ સેવા વિતજા સેવા. પૈસાથી જે સેવા કરવામાં આવે એ અધમ સેવા છે. સુખી માણસો પૈસા આપી બધી કરે. પૈસા આપને કામ થઈ જાય એવું નથી. કરોડોપતિ માણસો કહે લઈ જજો પણ કામ તમે કરજો, એ અધમ સેવા છે. બીજી સેવા તનુજા, જે તનથી કરવામાં આવે, શરીરથી કરવામાં આવે, એ તનુજા સેવા છે. કરી શકો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ સાથે તમે સરખામણી કરી શકો. વિતજા સેવા, ઘણા લોકો વિતજા જ સેવા કરે, પૈસા આપી સેવા કરે. શ્રીનાથજીના મંદિરે જાય, લો બાબાજી 51 રૂપિયા અમારી જાળી ચડાઈ દેજો. લાલો બરાબર શણગાર સજીને લાલાને સુવડાવ્યો, પારણીયું બાંધ્યું. અને જ્યાં પારણીયું બાંધ્યું, માં જસોદાનંદ આ બધા હેરાન કરે છે લાલાને. કોઈ ગાળ ખેંચે છે, કોઈ મોઢું ખેંચે છે, કોઈ માથે હાથ ફેરવે છે, ઘણા તો પગ ખેંચે છે. લાવાને કંઈક દૂર જઈને સુવડાવી દો. એવા સમયની અંદર પૂતના મરી એટલે કંસ દ્વારા એમ કહેવાય કે સટકાસુર મોકલ્યો છે. સટકાસુર ગાડામાં આવીને બેસે છે. એક અસુર ગાડામાં આવીને બેઠો છે. ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં બરાબર પારણીયું બાંધ્યું અને સૂર આવ્યા છે. પારણિયાની અંદર ગોપીઓ ગીત ગાવા લાગી. પારણીયું બંધાય માયા સોદા ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય, મારો પારણિયામાં ક્યારે પોટી જાય. આ કળિયુગને માને છે ને બધાને ઉઠાડવાની ચિંતા હોય છે, ઉડાવવાની ચિંતા હોય. સવારથી પારણિયું તૈયાર જ કરી લાવે.
ખોરાક જોઈ એની અંદર રસોઈ બનાવી લો. આમ પારણામાં નાખે માં રસોડામાં પડશે એની પેલા ઓલો આમ પહોંચ્યો એ ના જુએ એમ થોડા જ પેલા એમાં કલયુગના દાડા તો ના જુએ. તમને બધા અનુભવ હશે. પછી કંટાળે એટલે હોય પિતાશ્રી રાખો. જમનાના જળથી નવડાવો એને અમૃતના પાન કરાવો. આપણે માણસ સીધો જાગે ને એટલે સીધો ફુવારો ઉડી જાય છે. સીધો ફુવારો. કેવો વાલો વાલો લાગે કોઈ નજર ન લાગે તો જશોદાજી ગાય પારણીઓ બંધા યશોદા ગીત ગાય કનૈયો મારો પારણિયામાં ક્યારે કોરી જાય નાલો મારો પારણિયામાં ક્યારે કોરી જાય કનૈયો મારો પારણિયામાં ક્યારે કોરી જાય. તમે હુડાવતા છો લાલા હુડાવજો. પ્રયત્ન તો કરજો. કરે છે કરજો પ્રયત્ન. હુએ એમ ના હુએ. અને નહીં સુવે તમારે નહીં સુડાવવા શું છે રમતો રમતો. હું તો મન ગમતા સાજ સજાવો ડુંગરાની માળા પહેરાવો ઈ તો કેવો શોભે બાર માતા જશોદાનો લાલ જશોદાજી ગાય પારણીઓ બંધા યશોદાજી ગાય લાલો માલો પારણિયામાં ક્યારે કોરી જાય. અત્યારની જશોદા તો ઉતો હોય ને ગીત ગાતો ને તો લોકો થાય ખોડિયામાં ધ્યાન કરે. હાલવાનું ગાય ને તો ઓલો કરતો ઉભો થાય. માં જશોદા હાલતા ત્યાં કૃષ્ણ હરવી કરીને આંખ ખોલી જાય છે. ગોપીઓ જાય છે, બધા જાય છે. કારણ કે કૃષ્ણને તો સટકાસુર ગાડામાં બેઠો છે. એટલી બધી તૈયારી થઈ છે. ઉત્સવ થયો એટલે ગાડામાં માખણ ને ઘી ને બધું આખું ગાડું માખણ ઘી થી ભર્યું છે. ગાડાના પૈડાની બાજુમાં ભગવાન શ્રી કૃષ્ણનો ઝૂલો બનાવ્યો છે. કૃષ્ણ સોડાઈ માં જશોદા ગયા. બધા સાથે વાતચીત કરવા લાગ્યા, બધાને દાન પુણ્ય કરવા લાગ્યા, બધા મહેમાનોને હાચવવા લાગ્યા. આપણે મહેમાનો હાચવવામાં ભગવાન ભૂલી જઈએ છીએ. 5 દિવસ જ્યાં આનંદ આવે ત્યાં ભગવાન ભૂલાઈ જાય છે. બહુ આનંદ આવે ને મોજ ત્યાં ભગવાન અડગ હોવો જોઈએ. ભક્તિમાં પણ અડગ પણ. નિયમ એટલે નિયમ આ થવો જ જોઈએ. હા, એક જગ્યાએ નિયમ. પરમાત્માની ભક્તિ આવે ત્યાં નિયમ હોવો જોઈએ. બીજા બધા નિયમ ના હોવો જોઈએ. એમાં ચાલે છે. પણ સ્વ કલ્યાણાર્થે પોતાના નિજાનંદ માટે શાંત સુખાય પોતાના નિજાનંદ માટે. ઘણા માણસો સેવા કરે છે એનો અર્થ એ નથી સમાજ માટે કરે છે. પોતાના નિજાનંદ માટે કરે છે. પોતાના આનંદ માટે. સમાજને જે કેવું હોય કે પોતાના નિજાનંદ માટે. માં ચાલતા થયા જશોદા. કૃષ્ણની નજર પડી હવે યુદ્ધ કરવાની મજા આવશે. થોડીક વાર પછી યુદ્ધ શબ્દ કાઢી નાખ્યો. કૃષ્ણ કહેવા લાગ્યો હવે રમકડાની સાથે રમવાની હવે મજા આવશે. સટકાસુર એટલે એક રમકડું છે. બરાબર બધા જ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો અંગૂઠો સહેજ પડલાને અડાડ્યો અને ગાડું ઊંધું પડ્યું. સટકાસુર ગાડાની નીચે દબાયો અને ગાડાની પડતાની સાથે જ સટકાસુરના પ્રાણ ઉડી ગયા. પરમધામ સુધી પહોંચી ગયા. એકવાર જય જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાન શ્રી કૃષ્ણ ગાડું ઊંધું પડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ પણ પડ્યા છે. પણ ગાડું ઊંધું પડ્યું એટલે માખણ ને ઘી બધું પડ્યું. બધો ભાગીને ભૂગો થયો ને એટલામાં નાનું એવું તલાવડું થયું સરોવર. અને ભગવાન સીધા એમાં પડ્યા. છબછબિયા કરવા લાગ્યા શ્રી કૃષ્ણ પરમાત્મા.
માખણ સાથે સાસ નથી. માં જશોદા દોડ્યા, બધા જ દોડ્યા, ગોપીઓ દોડી, બધા જ નાના બાળકોને પૂછવા લાગ્યા શું થયું, શું થયું. બધા જ કહેવા લાગ્યા કઈ ખબર નહીં, પણ કનૈયાએ પાટું માર્યું, ગાડી ઊંધું પડ્યું. માં જશોદાની બુદ્ધિ કામ કરતી નથી, કોઈની બુદ્ધિ કામ કરતી નથી. આવડો 5 દિવસનો લાલો પાટું મારીને ગાડું ઊંધું પડે, અશક્ય વાત છે. ફરીને પાછા માં જશોદા ગોપીઓ લાલાને ગૌશાળામાં લઈ જાય, ગૌશાળામાં લઈ જઈને સ્નાન કરાવે. આ બાજુ સમય વહેવા લાગ્યો. ધીરે 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 કંસ એક પછી એક અસુરને મોકલતો રહ્યો. સટકાસુર હણાયો. સટકાસુર હણાયા પછી તૃણાવત આવે. ભગવાને તૃણાવતને પણ પરમધામ સુધી પહોંચાડે છે. તૃણાવત એટલે કે પવન સાથે આવે છે. હવે તૃણાવતનો અર્થ થાય કામી માણસ. કામનાઓ જે બહુ હોય તૃણાવત ગમે ત્યારે હવાની જેમ ફર્યા કરે. કામનાઓ એવી જ હોય છે, ગમે ત્યારે ઉત્પન્ન થાય, હવાની જેમ ફર્યા કરે. આ બધી કામનાઓ, આપણને કઈક ઈચ્છા થાય, આ કામના મારી તમારી કામનાઓ આજે વધી છે, એટલા માટે ભક્તિ ઘટી છે. કામનાઓ વધતી જાય છે. હું આ જ કોલગેટ વાપરું, હું આ જ શેમ્પુ વાપરું, મને બીજું હવે નહીં. કોઈ એમ કેમ કહેતું નથી હું આને જ ભજું, આ માળા જ પહેરવું. ત્યાં બાંધ છોડ, અમુક વસ્તુમાં બાંધ છોડ. કામનાઓ વધી છે. જડ તત્વોને આપણે વધારે સ્વીકારતા થયા છે, મનુષ્ય તત્વોને ભૂલતા જઈએ છે. કંસે તૃણાવતને યાજ્ઞા કરી, જા તને હું ઇનામ આપીશ, જો તારે ઇનામ જોતું હોય તો જા, માં યશોદાના લાલાને તું મારી આવ. આ બાજુ તૃણાવત વંટોળિયાનું સ્વરૂપ ધારણ કરી ગોકુળમાં આવે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે તૃણાવત ગોકુળમાં આવી રહ્યો છે. માં જશોદા પાસેથી ભગવાન સૂઈ ગયા. માં જશોદાએ સુવડાવ્યા બહાર આંગણામાં. તૃણાવત આવ્યો પરમાત્માને. તૃણાવતે વંટોળિયા સાથે તૃણાવત આવ્યો, વંટોળિયામાં પરમાત્માને ઉપાડ્યા. માં જશોદા રાજભવનની અંદર છે. આ તૃણાવતે કૃષ્ણને ઉપર લઈ ગયા છે, આકાશમાં લઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર જવા લાગ્યા. ભગવાને લીલા કરી, વજન વધારવા લાગ્યા. ધીરે 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 વજન વધતું ગયું. તૃણાવત થાક્યો. તૃણાવત થાક્યા પછી તૃણાવતને પરમાત્માએ જમીન ઉપર પછાડ્યો અને પછાડતાની સાથે તૃણાવતના પ્રાણ નીકળી ગયા. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. આવા તો હજારો તૃણાવતો ભાગવતજીમાં છે. હું કથા એટલા માટે જલ્દી આના રાક્ષસોને જલ્દી મારવાય હારા. આ રાક્ષસોને એટલા માટે જલ્દી મારું છું કે બાળ લીલા, પરમાત્માની વૃંદાવન લીલા, રાસ લીલા એ આનંદની લીલા છે. આ રાખાયો અને પાછા કંસને ખબર પડી. આગળ પાછા અનેક રાક્ષકોને મોકલતા અનેક રાક્ષસો હણાવ્યા. એક દિવસમાં સ્તનપાન કરાવી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ મા અને બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. બ્રહ્માંડના દર્શન કરાવ્યા, વિશ્વરૂપના દર્શન કરાવ્યા. માને ચિંતા થવા લાગી કે લાલાને થયું શું? મુખ જ્યાં ખોલ્યું ત્યાં તો બ્રહ્માંડના દર્શન થયા. માં પોતાને થોડી વાર આમ કરે કે મને કઈ થયું જ નથી ને, મને સપનું તો નથી આવતું ને. મુખમાંથી તમામ દેવતાઓ, નવગ્રહ, પૃથ્વી, દ્વીપો, સમુદ્ર, બ્રહ્માંડ, વિશ્વ, એક સંપૂર્ણ વિશ્વના દર્શન થયા છે. માં ચિંતિત થયા. ભગવાનને ખબર પડી કે માં હવે ચિંતિત છે. ફરીને પાછા બ્રહ્માંડના દર્શન. પરમાત્માએ પોતાની લીલા સંકેલી લીધી. માં વિચાર કરવા લાગ્યા કે હું શું જોઈ રહી છે. બ્રહ્માંડના દર્શન થયા. સુખદેવજી મહારાજ આગળ વર્ણન કરે. આગળના અધ્યાયમાં ભગવાનના નામાંકરણ એટલે કે નામ સંસ્કરણ થયા છે. યદુકુળના પુરોહિત ગર્ગાચાર્યને બોલાવ્યા. ગર્ગાચાર્ય ગોકુળમાં પધાર્યા. પ્રથમ રોહિણીના પુત્ર
કૃષ્ણ પરમાત્માના મોટા ભાઈનું નામકરણ થયું છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, અયમ હિ રોહિણો પુત્રો સમયન શ્રોહૃદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાદિક્યાદિ બલં વિદું. થશે. આપણે એકવાર જય જયકાર કરીએ. બોલીએ બલદેવજી મહારાજ કી જય. નામાંકરણ થયું. ફરીને પાછા ગર્ગાચાર્ય બીજા પુત્રનું નામાંકન કરે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, બહુની સંતિ નામાની રૂપાણી ચ શ્રુતસ્ય તે. બહુની સંતિ નામાની, હે નંદ, હે યશોદા, તમારા પુત્રના તો અસંખ્ય નામ છે, અસંખ્ય નામ છે. તમારો પુત્ર તો યુગે યુગે અવતરે છે. સત્યુગમાં એને શુક્લ વર્ણ કહેવાના, ત્રેતામાં એ રક્ત વર્ણ કહેવાના, દ્વાપરમાં પિત્ત વર્ણ કહેવાના અને આ કલિયુગમાં કૃષ્ણ વર્ણ કહેવાના છે. હે નંદ, તમારા પુત્ર એ તો કૃષ્ણ સ્વરૂપ છે. આનું નામાંકન કૃષ્ણ હું કરું છું. જય જયકાર કરીએ એકવાર. બોલીએ કૃષ્ણ કનૈયા. સુંદર નામાંકરણ થયા. અને કૃષ્ણના તો 1000 નામ છે. પ્રભુ તારા નામ છે 1000. કયા લખવી કંકોત્રી. નથી ભજન ગાવું કારણ કે હવે સમય પાછો થાય. અસંખ્ય નામ થયા કૃષ્ણ. આ બાજુ પરમાત્મા ધીરે 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 મોટા થવા લાગ્યા. પરમાત્માની બાળ લીલા અહીંયા હવે બાલ સહજ લીલા છે. બાલ્ય અવસ્થાની 1 વર્ષની લીલા અહીંયા સુખદેવજી મહારાજ પૂર્ણ કરે. હવે બાળ સહજ લીલા હવે સહેજ સહેજ ચાલતા ચાલતા થયા છે. કાલેન વ્રજરતાપ્લેન ગોકુલે રામ કેશવં જાનુભ્યામ સહ પ્રાણીભ્યામ રંગમાણો વિજરત. બલરામ અને કૃષ્ણ ધીરે 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 હવે ચાલતા થયા છે. વિચાર કરો, જે જગતને ચલાવી, જગતનો બાપ જ્યારે ચાલતો હશે એ કેવો લાગતો હશે? થોડીક વાર ઉઠે, થોડીક વાર પડી જાય, પાછો ચાલે, પાછો પડી જાય. હવે તો ચાલવા લાગ્યો એટલે માનું કામ વધી ગયું. દીકરાઓ ચાલતા થાય ને એટલે માને હવે કામ વધતું જાય. દોડવા માટે ભાઈ દોડીને શેરીમાં નીકળે, કટરમાં પડે. અત્યારે તો બીજે ક્યાંય ના પડે, નીકળે તો. પેલા તો કૃષ્ણની આમ એની વાત આવે. માં જશોદાનું કામ વધ્યું છે. ગમે ત્યાં દોડે તો માં જશોદા પાછળ દોડે. શૃંગીથી બચાવે, અગ્નિથી બચાવે, દ્રષ્ટિથી બચાવે, અસીથી બચાવે, જલથી બચાવે, પક્ષીઓથી બચાવે, કટકથી બચાવે, પ્રાણીઓથી બચાવે. અને આવડો બલરામ તો તોય શાંત બેસે. આ તો દોડીને સીધા ગાયો ઉભી હોય ત્યાં ટોળામાં જ જાય. કૃષ્ણ હજુ તો એક તો ચાલી ના આવે, વાંસળી પગ પકડી પાડે, ત્યાં ઉભા થાય. માં જશોદાની ચિંતા થાય કે વાંસળી આ ઉભો થાય ને વાંસળી ઊભી થાય, જવું ક્યાં પડે. પણ જ્યાં સુધી લાલો ઉભો થાય ને ત્યાં સુધી વાંસળી ઊભી જ નથી થઈ. આજ સુધી ભાગવત વર્ણન કરે છે. એને ખબર છે કારણ કે પશુ પ્રાણીઓ એ દરેક ઋષિઓનો અવતાર છે. અવતારો ધારણ કરી ગોકુળમાં આવ્યા છે. દરેક બચાવે, સિંગડાવાળા પ્રાણીઓથી બચાવે, પક્ષીઓથી બચાવે. માં જશોદાનું કામ બહુ વધ્યું છે, બહુ અતિશય વધ્યું. થોડો વધારે કનૈયો ચાલવા માંડ્યો, વાંદરાને બોલાવે, ફળ આપે. કનૈયો કહેવા લાગે તમે મને રામ અવતારમાં બહુ સેવા કરી છે, હવે હું તમારી સેવા કરું. રામ અવતારમાં વાંદરાએ રામની બહુ સેવા કરી.
હનુમાનથી લઈને બધા વાંદરા જતા ને, વાંદરાને માખણ ખવડાવે, ફળ ખવડાવે, બધું ખવડાવે. બધી જ જગ્યાએ માં બચાવે. ક્યારેક ક્યારેક તો પોપટને બોલાવે, એને મરચા ખવડાવે કનૈયો. બાજુમાં વાળ હોય તો વાળ પાસે જાય, ચણોઠીઓ પાસે જાય, દિવાલના ટેકે ટેકે ચાલે, પાછો પડી જાય, ચણોઠીમાં હાથ નાખે. એવી લીલાઓ અદભુત કૃષ્ણની લીલાઓ છે. કથા અમૃત છે. લીલા એટલે કે કથા અમૃત ભગવાન. આ લીલા આવે એટલે બીજી બધી કથા સ્ટોપ થઈ જાય. જ્ઞાન લીલા કે બધું પરિપૂર્ણ થઈ દોડવા લાગ્યા છે. હવે તો ધીરે ધીરે ઘરની બહાર નીકળવા લાગ્યા. 3 વર્ષ પૂરા કરીને ચોથા વર્ષમાં બેઠા છે. ચોથા વર્ષમાં દીકરાઓ બે અને એના મિત્રો વધે છે, ભાઈબંધો થાય આજુબાજુમાં, પાડોશીઓ. કૃષ્ણ બહાર નીકળ્યા. હવે તો મનસુખ, શ્રીદામા, મધુમંગલ વગેરે મિત્રો થવા લાગ્યા છે. બહુ અદભુત કથા છે. એક દિવસ બધી ટોળકી બેઠી હતી. કૃષ્ણે પૂછ્યું, તારું નામ શું છે? પેલો કહેવા લાગ્યો, મારું નામ મનસુખ. કૃષ્ણ હરે કરીને કહેવા લાગે, તાનાની અંદર મન સુખાઈ નથી ને તન સુખાઈ નથી. કેમ સુખ નથી? કેમ આવો પતલો પતલો? જો અમને તું જો, અમે કેવા હૃષ્ટ છીએ. કનૈયાને કહેવા લાગ્યા, મધુમંગલ, મનસુખ કહેવા લાગ્યો કે તું તો દરરોજ માખણ ખાય છે, તારા ઘરે ક્યાં તૂટો છે? અમારા ઘરે ક્યાં માખણનું ટીપું નથી મળતું. અમને માખણ ક્યાંથી? કૃષ્ણ કે માગીને ખાવાનું, સવારમાં નીકળી પડવાનું ઘરે ઘરે. કોઈ નથી આપતું, એ પણ પ્રયત્ન કરી લીધા. કૃષ્ણ કે તું ચોરી કરવાનું, ખાવાનું ખરું ચોરી કરીને જાય. એ અમારું કામ નહીં, ચોરી કરવાનું અમારું કામ નહીં. પણ ચોરી કરીને ખાઈ તગડું થવાનું. કનૈયો કહેવા લાગ્યો, મનસુખ કહેવા લાગ્યો, વાહ કનૈયા, તારી સલાહ બહુ સરસ છે. મનસુખ કહેવા લાગ્યો, ચોરી કરવામાં વાંધો નથી, પણ ચોરી કરવા જઈએ કે પકડાઈ જઈએ તો આ ગોપીઓ કેવી હૃદય સ્પૃષ્ટ છે, ઢીકો મારે દાપડું તો શું તમ કેસ રામ નારાયણ થઈ જાય. બહુ કૃષ્ણે કીધું ચોરી કરવાની. અને પછી મનસુખ બોલ્યો, શ્રીદામા બોલ્યા, તું ચોરી કરીશ અમારા માટે થઈને બોલ. કૃષ્ણ કનૈયા કે કબૂલ મંજર. બોલો કૃષ્ણ કનૈયા કબૂલ મંજર, હું ચોરી કરું. કૃષ્ણે જાણ્યું કે આટલું બધું માખણ ગોકુળમાં છે તો જાય છે ક્યાં? કૃષ્ણને ખબર પડી કે આ માખણ જે ગોપીઓ છે એ વેચવા માટે મથુરામાં જાય છે. પ્રભુને ન કહ્યું. અસુરો
જ્યાં રહે છે ત્યાં ગોકુળનું માખણ વેચાય. પરમાત્માને ન ગમ્યું. પરમાત્માએ વિચાર કર્યો, એક પણ માખણ હવે, જરા પણ માખણ, થોડું પણ માખણ હવે હું મથુરામાં નહીં જવા દઉં. ભગવાન થોડા મોટા થયા. એક દિવસ મીટિંગ ભરી યમુનાના કિનારે. કૃષ્ણ અધ્યક્ષ સ્થાને વિરાજમાન થયા. બલરામ ભૈયા ઉપાધ્યક્ષ થયા છે. અહીંયા પાછા પ્રમુખ ને ઉપપ્રમુખ થયા. કૃષ્ણ મુક્તિ આ પરંપરા તો હતી. બીજા બધા સભ્યો બન્યા. જેટલા પણ બાળકો હતા એ બધા સભ્યો બન્યા ગોવાળિયાનો. પાછી જાહેર કર્યું કે આપણા મંડળમાં હોય એને સભ્ય કહેવાના, બીજા બધાને અસભ્ય કહેવાના. બધા જ સભ્ય બન્યા. એવું કહેવાય ભાગવતી કે 5 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના બધા સભ્યો બન્યા. અધ્યક્ષ સ્થાન થઈ ગયું, ઉપાધ્યક્ષ સ્થાન થઈ ગયું. આનું નામાંકન તો કરો. કૃષ્ણે નામાંકન કર્યું, ચોર વિદ્યા પ્રસારણ મંડળ. ચોર વિદ્યા પ્રસારણ મંડળ કેવું નામ રાખ્યું? આ બાજુ પરમાત્માએ લીલા કરવાની શરૂઆત કરી. ગોપીઓની ફરિયાદ વધવા લાગી. ગોપીઓની ફરિયાદ વધી. માં જસોદા, તારો લાલો હવે બહુ ચોરીઓ કરે છે, બહુ માખણ બગાડે છે, બાળકો સાથે આવે છે, આન બધું તોડી ફોડીને જાય છે. માં માનવા તૈયાર નથી. આખા ગામના છોકરાને લઈને આવે છે અને પાછો પોતે તો ખાય ત્યાં સુધી વાંધો નહીં. આખા ગામના છોકરા ખાય છે, વધેલું ઘટેલું પાછું વાંદરાઓને ખવડાવે છે. અને પાછું એ ચિંતા નથી, પણ પાછું જે બધું માટલા વાટલા છે એ બધું ફોડીને જાય છે. બહુ કંડળે છે માં. માં જસોદાએ લાલાને બોલાવ્યો. લાલા અહીંયા આવ. તું માખણ ચોરીને બધું તોડફોડ કરે છે, મટકા તોડી નાખે છે. તું જાય છે ગોપીઓના ઘરે? હા માં હું જાઉં છું. તો કે તું એકલો જતો હોય તો આ બધાને કેમ લઈને જાય છે? માં રાતે તું કાલ નથી કહેતી કે એકલા એકલા ના ખવાય? તું રાતે તો મને સમજણ આપતી હતી સુતા સુતા, બેટા એકલા એકલા ક્યારે ન ખવાય. હું ગયો ના બધા આવ્યા, એમાં શું થઈ ગયું? માં જશોદા કે વારી જાઉં લલ્લા, તુજ પર વારી જાઉં. ગોપીઓ તમને બુદ્ધિ નથી. મારો લાલો જુઓ, તમે 70 પહોંચ્યા તો અક્કલ નથી. આ સાથે છે હજુ. આને કેટલી અક્કલ છે? સર્વેત્ર સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સંગચ્છદ્વમ સંવદ્દત્વમ. સાથે ચાલો, સાથે ખાઓ. માં લાલા ઉપર વળી જાય. ફરી પાછી બીજી ગોપી આવી. માં એ ખાઈ નોય વાંધો નહીં, બાળકો ખાઈ નોય વાંધો નહીં, પણ પાછો ઓલા પ્રાણીઓને, વાંદરાને, કૂતરાને ખવડાવે છે. લાલા સામે માં દોરા કાઢે, આમ કરીને આંખો કાઢીને કહેવા લાગી, લાલા શું છે હવે? માં તું ભૂલી ગઈ. ભૂતકાળ કહેતી હતી પાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ, પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ. ત્યાં તો કાલ શીખવાડ્યું હતું કે એકલા એકલા ન ખવાય, આજુબાજુમાં કૂતરા રહેતા હોય એને ખવડાવાય, અને જે કૂતરા ન ખવડાવે એ બધા અસુરો કહેવાય. કલયુગમાં અસુરો બહુ વધ્યા છે. માં ગોપીઓને કહેવા લાગી, જો મારો લાલો કેટલો ડાયો છે. ત્રીજી ગોપી આવીને કહેવા લાગી, માં પાંડમ ભિન્નતી. બધું ખાય, વાંદરા ના ખવડાવે તો ચિંતા નહીં, પણ માં દરરોજ માટલા ક્યાંથી નવા લાવવા? આ દરરોજ તોડે છે, માટલા ફોડી નાખે છે. માએ લાલા સામે જોયું. લાલા શું છે હવે? માં શું કરું? તો વિચાર કર, આ ગોપીના ઘરે મેં એટલા માટે માટલું ફોડી નાખ્યું. મને ખબર હતી 10 વર્ષથી એકનું એક માટલું વાપરે છે. માં તું જોયા ચાલે ઠીકરા. ગોપીને ધમકાવે છે માં, ખોટી ખોટી મારા લાલાને તમે બદનામ કરો છો, ખોટી ખોટી ફરિયાદો લઈને આવો છો. દરેકની ગાળ માં સાંભળતા નથી. અને માં ગોપીઓને ધમકાવે. માં બધું તોડફોડ બહુ કરે છે. વરીને પાછી બહુ ફરિયાદ આવવા લાગી. ગોપીઓ કહેવા લાગી, માં તારો લાલો બહુ હવે કંડળે છે, બહુ કંડળે છે. માએ કીધું કે તમે એને અંજવાળામાં માખણને સાચના રાખો, અંધારામાં રાખો, અંધારામાં.
અંધારામાં રાખો ને શું કંદડે, એ જાય જ નહીં બીકનો માર્યો. પણ માં તને એ નથી ખબર, એ અમે પ્રયોગ કરી જોયો. તો કે કેવી રીતે કર્યો? તો કે એના મિત્રો બાર અરીસા લઈને ઉભા રહે છે અને ત્યાંથી પ્રકાશ પાડે સીધું ઘરમાં, અને પોતે અંદર આવે પાછું માટલું લઈને બહાર જાય છે. બધા પ્રયોગ નિષ્ફળ છે. એક ગોપી કહેવા લાગી, માં અમે કામ કરતા હોય અમારા દીકરાના અહીં જગાડે, ચૂટલા ભરીનું જગાડે કલૈયો તારો. એક કહેવા લાગી, માં વાછડા આવીને છોડી દે છે, સવારમાં તારો કનૈયો અમને બહુ હેરાન કરે છે, બહુ કંદડે છે, બહુ કંદડે છે, બહુ કંદડે છે, કાનો રે જસોદા મારી, બહુ કંદડે છે કાનો, બહુ કંદડે છે કાનો જસોદા તારો, બહુ કંદડે છે કાનો. બહુ ફરિયાદ કરવા લાગી છે. હવે તો કાનાની ફરિયાદ વધી ગઈ એકદમ. કોને ભર્યો કોને ખબર. શું કરીએ આવે સનમ તમારી, શું કરીએ આવે સનમ તમારી, શું કરીએ આવે શરમ તમારી. એવો સ્વભાવ છે એનો રે માતા પિતાનો, બહુ કંદડે છે કાનો, બહુ કંદડે છે કાનો માતા પિતાનો, બહુ કંદડે છે, બહુ કંદડે છે, બહુ કંદડે છે. બહુ ફરિયાદ વધવા લાગી. પણ માં જસોદા છે, કોઈની ફરિયાદ સાંભળવા તૈયાર નથી. માની પ્રેમ લીલા માધુરી બરાબર 3 વાગે વર્ણન કરીશું પ્રેમ લીલા માધુરીનું. બરાબર છે ને ટાઈમ? આજ ઘડિયાળનો બંધ થઈ ગઈ. અહીં કનૈયો અહીં આવ્યો ને હાલા નવે અહીં નટકાણું આમ મૂકીને ત્યાં ચોટી ગઈ છે. બીજેપી બરાબર છે ને ટાઈમ? ના પૂર્ણ 3 વાગે. પ્રેમ લીલા એક ગોબાળિયાઓ સાથે, ગોપીઓ સાથે એ પ્રેમ લીલા છે. જ્યારે બાળ સહજ લીલા એ બાલ્યાવસ્થાના મિત્રોની સાથેની જે લીલા છે એ બાળ સહજ લીલા છે. વ્યક્તિની અંદર પ્રેમના બી પ્રકારો છે. સત્વગુણી પ્રેમ, રજોગુણી પ્રેમ, તમોગુણી પ્રેમ. પરમાત્મા શ્રી કૃષ્ણ અસુરોને મારે એ તમોગુણી પ્રેમ છે. એનો અર્થ એ નથી ભાગવતમાં કે પરમાત્મા અસુરોને મારે છે. ભગવાન શ્રી કૃષ્ણ અસુરોને મારે તો એનો અર્થ એ નથી કે પરમાત્મા અસુરોને પ્રેમ નથી કરતા. અસુરોને પ્રેમ કરે છે પરમાત્મા. કારણ કે પરમાત્મા એને જ કહેવાય કે સંપૂર્ણ સત્યમ પરમ ધીમહિ. બધા જ ઉપર પ્રેમ હોય એનું નામ પરમાત્મા. બધા જ ઉપર પ્રેમ. મેં તમે પ્રેમ બહુ નાનો માની લીધો, સંકુચિત પ્રેમ ના કરી નાખ્યા છે. બાળ સહજ લીલા એમાં પ્રેમ એ સાત્વિક પ્રેમ છે. ત્યાર પછી ગોવાળિયા સાથેનો જે પ્રેમ છે, ગોકુળ અને વૃંદાવન, એ રજોગુણી પ્રેમ છે. રજોગુણી પ્રેમનો અર્થ એ થયો કે કઈક ઈચ્છા છે ગોપીઓને, ગોવાળિયાઓની કઈક ઈચ્છા છે, એટલે ઈ પ્રેમ છે, ઈ પ્રેમ રજોગુણી પ્રેમ છે. અંતે કૃષ્ણ અને કૃષ્ણ વચ્ચેનો જે પ્રેમ છે એ તમોગુણી પ્રેમ છે. પ્રેમ પરમાત્મા સંપૂર્ણ પ્રેમનું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પરમેશ્વર.
પ્રેમનું સ્વરૂપ, માંગમય સ્વરૂપ એટલે પ્રેમનું સ્વરૂપ. પણ આપણે પ્રેમને ઓળખી શકતા નથી. આપણને કોક આપે છે પ્રેમ, એના કરતા આપણી અપેક્ષાઓ વધી ગઈ છે. આજે સમાજમાં એ જ બની રહ્યું છે. આપણી અપેક્ષાઓ વધારે. આપણે પ્રેમમાં કોઈને ધમકાવવા માંડીએ છીએ, તને ખબર જ નથી પડતી આમ ન કરાય, આમ કરાય. આપણી અપેક્ષાઓ વધારે છે. કોઈનો પ્રેમ આપણા માટે ઓછો હોય જ ન શકે. જો આપણે હૃદયથી ચાહતા હોય, હૃદયથી એની ઉપર વિશ્વાસ મૂક્યો હોય તો આપણે જ નાક દમનની ક્રિયાઓ કરતા હોય, ખેલ પાડતા હોય તો પ્રેમ તમોગુણી પ્રેમ થાય છે. હાલતા ચાલતા કોઈ નિસ્વાર્થ પ્રેમ એ શત્રુગુણી પ્રેમ છે. પરમાત્માએ જે ગોકુળમાં ક્રિયા કરી એ સત્વગુણી પ્રેમ છે. ત્યાર પછી જે વૃંદાવનમાં પ્રેમની લીલા છે એ રજોગુણી પ્રેમ છે. અને અંતે મથુરામાં જે લીલા કરી એ તમોગુણી પ્રેમ છે. આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ અર્થમાં છે. મારે તમારે સૌ પહેલા એ સમજવું પડશે કે 12 સહજતા એટલે શું, પ્રેમ માધુર્ય એટલે શું અને ક્રીડા એટલે શું. 12 સહજતાનો અર્થ જ એ થાય કે સહજ રીતે જે કરવામાં આવે, ધીરે રહીને કરવામાં આવે, નિસ્વાર્થ ભાવથી જે કરવામાં આવે, આનંદથી જે કરવામાં આવે એ 12 સહજતા છે. હાલતા ચાલતા પરમાત્માનું નામ, ઈષ્ટનું નામ એ પ્રેમ છે. સમાજની સેવા એ પ્રેમ છે. કોઈ સત્કર્મ એ ઈષ્ટ માટેનો પ્રેમ છે. કોઈ ગામની સેવા એ પ્રેમ છે. કોઈ સોસાયટીની સેવા એ પ્રેમ છે. કરીએ છીએ, નકર ક્યાં કરવાના હતા? નકર તો માળાઓ લઈને ના ફરતા હોય સાહેબ. પ્રેમ હોવો જોઈએ. પ્રેમ હોય અને પ્રેમમાં જે કરેલી ક્રિયા છે એ સાચું. પ્રેમથી જે ક્રિયા કરવામાં આવે એ સાચી ક્રિયા.